નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને સિનિયર જર્નલિસ્ટ ઉર્વિશ કોઠારી દેખાઈ રહ્યા છે. આજે તેમની સાથે ચર્ચા કરવી છે કારણ કે સોનમ વાંગચુક, જેને અત્યારે આખા દેશનું ધ્યાન તેના ઉપર છે, કારણ કે ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે તેમની તબિયત ખૂબ બગડી રહી છે. 20 દિવસ થઈ ગયા છે તેમના ઉપવાસને, અને વિરોધ કરવા માટેનો એમને ગાંધી તરીકો અપનાવ્યો છે. એટલે ઉપવાસ થકી તેઓ વિરોધ કરી રહ્યા છે, જે રીતે ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યો હતો. ઉર્વિશભાઈ પાસેથી સમજીશું, કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે તેમના ઉપવાસ તોડી દેવા જોઈએ, આ રીતે ન કરવું જોઈએ. અને જે લોકો રાઇટ વિંગ છે એ લોકો કહી રહ્યા છે કે આ ઉપવાસ થકી એક ઇમોશનલ બ્લેકમેલિંગ કરી રહ્યા છે. ઉર્વિશભાઈ, તમારી પાસેથી સમજવું છે કે આને ઇમોશનલ બ્લેકમેલિંગ કહેવાય કે પછી આને આને શું કહી શકીશું, કારણ કે રાઇટ વિંગ લોકો તો કહી રહ્યા છે કે આ ઉપવાસ થકી બ્લેકમેલિંગ કરી રહ્યા છે. આમાં એવું છે કે સૌથી પહેલા તો આપણે એક સ્પષ્ટતા કરી દઈએ કે બધા ઉપવાસ છે એને આપણે ગાંધી માર્ગે કરાયેલા કે ગાંધી માર્ગના નહીં ગણીએ, એ પહેલી વાત છે. કારણ કે ગાંધીજીએ પણ ઉપવાસ કરેલા એ ઘણી બધી વાર ઘણા બધા કિસ્સામાં કોઈ માગણી માટે નહોતા કર્યા, પણ મોટે ભાગે પોતાના સાથીદારો કે પોતે જેને નિકટના ગણતા હોય એવી વ્યક્તિની ભૂલો અથવા તો સામેવાળાનું એક પ્રકારે હૃદય પરિવર્તન કરાવવા માટે એમના ઉપવાસ હતા, અને વધારે પડતા આત્મશુદ્ધિ અને એને માટે હતા. તો બીજી વાત એ છે કે બીજા કોને શું કહેવું જોઈએ કે બીજા વાંગચુકના ઉપવાસ બ્લેકમેલિંગ કહેવાય કે નહીં, એ પહેલી ચર્ચાનો મુદ્દો નથી અને ના હોઈ શકે. પહેલી ચર્ચાનો મુદ્દો એ છે કે દેશનો એક નાગરિક જેનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી અને પ્રતિભાશાળી તરીકેનું બેકગ્રાઉન્ડ છે, એ 20 દિવસથી ઉપવાસ પર બેઠો છે, અને આ સરકારને એની સામે જોવાની પણ ફુરસદ નથી. એને શું કહેવાય? પણ અત્યારે આ સરકારની જે કળા છે તે એ વસ્તુમાં રહેલી છે કે તમે સોનમ વાંગચુકનું વિશ્લેષણ કરો, રાહુલ ગાંધીનું વિશ્લેષણ કરો, સરકારની નિષ્ઠુરતા અને બેજવાબદારી વિશે કંઈ ના બોલો. એટલે સોનમ વાંગચુકે ઉપવાસ કરવા જોઈએ કે નહીં, ઉપવાસ શિક્ષણ પ્રધાનના રાજીનામા જેવા હેતુ માટે થાય કે નહીં, આ બધી જ ચર્ચા થઈ શકે. પણ આ સિદ્ધાંત ચર્ચા છે જેને આ સરકાર જોડે કશી જ લેવા દેવા, આ સરકારને સિદ્ધાંતને કશી લેવા દેવા નથી. એટલે આમાં કેવું થાય ગોપી કે હું ફૂટબોલની રમતના નિયમોથી ફૂટબોલ રમી રહ્યો છું, પણ તમે તો સામે હાથમાં ધોકો લઈને જ ઉભા છો. એટલે હું ફૂટબોલની રમતના નિયમોમાં ક્યાં ક્યાં ભૂલ કરું એની તમે વાત કરો, પણ પહેલા તમે એ તો કહો કે તમે કઈ રમતનો નિયમ પાળો છો. તો આપણે એ રમત રમીએ ને. તમને કોઈ નિયમ લાગુ પડતો નથી અને મને કયા કયા નિયમો લાગુ પડવા જોઈએ એની આખી દુનિયા પિંજણ કરે, તો પછી લેવલ પ્લેઇંગ ફિલ્ડ કોઈ સમાન ભૂમિકા ચર્ચા કે ટીકા કે વિશ્લેષણની બનતી જ નથી. વાત સાચી છે, પણ કારણ કે સોનમ વાંગચુકનો જે મુદ્દો છે એમનો મુદ્દો એક જ છે કે જવાબદેહી નક્કી થવી જોઈએ. જો નીટની અંદર પેપર લીક થતું હોય અને આટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર સવાલ ઉભો થતો હોય તો એક જવાબદેહી અહીંયા આગળ બનવી જોઈએ. તમને લાગી રહ્યું છે કે છેલ્લા 2014થી દેશમાં એનડીએની જે ગવર્મેન્ટ આવી એમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગવર્મેન્ટ આવી, એ જવાબદેહી નક્કી નથી થઈ રહી કે જેને ભૂલ કરી છે એને ક્યારેય કોઈ એક્સેપ્ટન્સ જ નથી ગવર્મેન્ટમાં એ વાતનું. એટલે બિલકુલ જ તમે કહ્યું એમ જ છે કે આપણે જેને ઉત્તરદાયિત્વ કહીએ કે ભાઈ હા આ વસ્તુ હું ઓન કરું છું, આ વસ્તુ મારી ભૂલ છે, એવું પ્રધાનમંત્રીએ બહુ ઓછા સંજોગોમાં ઓછા કિસ્સામાં કહ્યું છે. અને જ્યારે એમને ઓન કરવું પડ્યું, ધારો કે નોટબંધી જેવા કિસ્સામાં, તો એમાં એ બોલીને ફરી ગયા છે. એટલે આ સરકારનું ઉત્તરદાયિત્વ વગરના હોવાનો એક બહુ અદ્ભુત રેકોર્ડ છે. અને સામાન્ય રીતે કેવું હોય કે ઉત્તરદાયિત્વ એક ભાવવાચક શબ્દ છે, એટલે એની પર આંગળી મૂકીને તમારે સાબિત કરવું સામાન્ય સંજોગોમાં અઘરું પડે. પણ આ સરકારે તો એટલી બધી સુવિધા કરી આપી છે કે ઉત્તરદાયિત્વનું સૌથી સ્થૂળ
અને સૌથી જાડું સ્વરૂપ છે એ પ્રેસ કોન્ફરન્સ છે, જે ઉત્તરદાયિત્વનો એકડો છે. ઉત્તરદાયિત્વ એકડાથી પૂરું નથી થતું, પણ એકડાથી શરૂ થાય છે. એ એકડો જ હમણાં તો નથી ખૂટ્યો. અને હવે કંઈ પણ, એટલે મારો કહેવાનો મુદ્દો એમ જ છે ને, આપણી ચર્ચાની દિશા પણ હું માનું છું કે એ હોવી જોઈએ કે વાંચુક સાચું કરે છે કે ખોટું એ બધી બીજા નંબરની વાત છે. સીજેપી પાર્ટી કે સીજેપી કે વાંચુક RSS ના માણસો છે કે નથી, અરે ભાઈ એ બધું પછી તમે નક્કી કરજો. પહેલા એ નક્કી કરો કે આ સરકાર ઉત્તરદાયિત્વ ક્યારે લેશે. આ સરકાર વન વે મન કી બાત કરવાને બદલે મારા ને તમારા સવાલોના જવાબ ક્યારે આપશે, અને એ જો નથી આપતી તો આપણે એને ભીંસમાં મૂકવા માટે શું કરી રહ્યા છીએ. આપણી પાસે એને ભીંસમાં મૂકવા માટે એક જ તક હોય છે, ચૂંટણી. ખરેખર તો બહુ જ બધી હોવી જોઈએ, પણ આ સરકારે આખી વસ્તુ ચૂંટણી પર લાવીને મૂકી દીધી છે. અને ચૂંટણીમાં થોડી ઉશ્કેરણી ને થોડી ઘાલમેલ કરીને એ લોકો એટલા બધા મુશ્તાક છે ચૂંટણી જીતી જવા માટે કે એમને વાંચુક 20 દિવસથી ઉપવાસ કરે એની પરવા જ નથી. કારણ કે એમને ખબર છે કે ગમે તે કરો ચૂંટણી અમે જીતીશું, જીતી નહીં જઈએ તો સામેવાળાને ખરીદી લઈશું, ચૂંટણીમાં ગોટાળા કરીશું, ઉશ્કેરણી કરાવીશું, ને બધું જ કરીને ચૂંટણી જીતીને સત્તા અમારી પાસે આવશે, પછી તમે શું કરી લેવાના છો. તો વાંચુકના ઉપવાસને તમે વાંચુકના કોઝને સમર્થન આપો કે ના આપો, એના ઉપવાસ અંગે અને એના માટે સરકારની ઉપેક્ષા છે, એના માટે આપણને એટલે ચિંતા થવી જોઈએ કે એ ઉપેક્ષા સરકારની જે સતત વધી રહેલી સરમુખ હત્યારી માનસિકતા છે એનું વધુ એક લક્ષણ છે. પણ કારણ કે આપણા દેશની અંદર અને એમાં પણ છેલ્લા લગભગ 2-4 વર્ષથી તો એવું જોવા મળ્યું છે ઉર્વિશભાઈ કે જે લોકો વિરોધમાં વાત કરે છે, સરકારની વિરોધમાં વાત કરે છે, એ લોકોને એન્ટી નેશનલ કહી દેવામાં આવ્યા. જે રીતે સોનમ વાંગચુકને પણ 6 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું, અને એમને લેહની અંદર જે એમના આંદોલન આખું જે ચલાવી રહ્યા હતા એના માટે જ થઈને એમને જેલની અંદર જવું પડ્યું હતું, અને એમને એન્ટી નેશનલ કહી દેવામાં આવ્યા હતા. એટલે કોઈને બી જો સરકારની અગેન્સ્ટમાં બોલે તો એને એન્ટી નેશનલનો ટેગ આપી દેવાનો. એટલે એ જ વાત છે કે પહેલી વાત તો એટલે અનેક વાર કહેવાય, બોલાઈ, લખાઈ ચૂકી છે, છતાં ફરી એકવાર કહેવી જોઈએ કે દેશ અને સરકાર અલગ છે. દેશ એ સરકાર નથી. દેશ એટલે આપણે બધા, દેશના લોકો. સરકાર એટલે આપણે જે આપણામાંથી થોડા નમૂનાને ચૂંટીને મોકલ્યા છે તે લોકો. એ લોકો દેશ નથી. એ લોકો દેશનો વહીવટ કરે છે. આ તો રામ મંદિરના પૂજારીને રામ ગણવા જેવી વાત છે. એટલે એમાં કોઈ, એટલે આ સરકારે ઠેકો લઈ લીધો છે દેશભક્તિના પ્રમાણપત્રો છાપવાનો, અને ગમે એમ ગુંડાગીરી ને દાદાગીરી ને સત્તાનો બેફામ દુરુપયોગ કરીને એ લોકોને ડરાવે છે, ધમકાવે છે. બાકી ખરેખર આવું આંદોલન વાંચુક જેવા માણસને NSAમાં અંદર પૂરી દીધો કોઈ પ્રોવોકેશન વગર, અને આટલો સમય સુધી રાખ્યા ત્યારે થવું જોઈતું હતું. પણ અત્યારે જે થઈ રહ્યું છે ને, અત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કે 20 તારીખે જંતર મંતર આવવા માટે લોકોને આહવાન કર્યું છે વાંચુકે. પણ તમને એવું લાગી રહ્યું છે કે ખરેખર એક આને શરૂઆત થઈ રહી છે, આ એક પરિવર્તનની શરૂઆત છે, કારણ કે સરકારે ન સાંભળવું એ પણ સરકાર માટે ક્યાંક આવનારા સમયમાં એક સમસ્યા ક્રિએટ કરી શકે, કે સરકાર માટે તકલીફ ક્રિએટ કરી શકે. એટલે તમે જુઓ કે આવું પહેલી વાર નથી. ખરેખર તો આમાં બહુ જ મોડું થઈ રહ્યું છે. બાકી તમે જુઓ કે શાહીનબાગ અને કિસાન આંદોલન, આ બંને આંદોલનોમાં સરકારને શું કરવું એની સમજ જ નહોતી પડતી, અને એ બંને આંદોલનો એટલા વાસ્તવિક હતા. તો વિચાર કરો કે મુસલમાન સ્ત્રીઓ એટલે આ સરકારના કોમવાદી એજન્ડામાં સૌથી સોફ્ટ ટાર્ગેટ હોઈ શકે એ મુસલમાન સ્ત્રીઓનું આંદોલન, એની જોડે શું કરવું એ સરકારને ખબર જ નહોતી પડતી, કારણ કે એકદમ અહિંસક અને બંધારણીય આંદોલન હતું, અને આમને બે જોડે કશી લેવા દેવા નથી. એટલે જો કોરોના ન આવ્યો હોત તો શાહીનબાગનું આગળ શું થયું હોત એ બહુ એક ધારણાનો વિષય છે. એવી જ રીતે કિસાન આંદોલનને એમણે બધી જ રીતે બદનામ કરવાના પ્રયત્ન, ખાલિસ્તાનને આને બધું જ કરી જોયું. છેવટે એમણે રોલ બેક કરવું પડ્યું. તો એ બે આંદોલનો પછી ત્રીજું અહિંસક અને બંધારણીય જન આંદોલન થવામાં આટલો બધો સમય કેમ નીકળી ગયો, અને આ ખરેખર એ રસ્તે જશે કે નહીં એ આપણી ચિંતા હોવી જોઈએ.
પણ ઉર્વિશભાઈ, આ જે રીતે અહિંસક આંદોલન અત્યારે કરી રહ્યા છે, સોનમ વાંગચુક પોતે ભૂખ હડતાલ ઉપર બેસેલા છે, તમને એવું લાગી રહ્યું છે કે આનાથી ખરેખર એક સોલ્યુશન આવશે ખરું, કે પછી આ જ આંદોલન એક મોટી મુવમેન્ટમાં તબદીલ થશે? કારણ કે જે રીતે કોકરોચ જનતા પાર્ટીનો ઉદ્ભવ થયો, 3 જ દિવસની અંદર મિલિયન્સમાં લોકો એને ફોલો કરતા થયા, એટલે લોકો પોતે કે આજની ઝેનઝી જે જનરેશન છે એ લોકો તો આ વાત માને છે, એવું આપને લાગી રહ્યું છે સોશિયલ મીડિયા થકી જે રીતે લોકો જોડાઈ રહ્યા છે? ના, એટલે આ જંતર મંતર પર જે આટલા દિવસથી બેઠા છે એ એક ચોક્કસ પ્રકારે આપણને નોંધ લેવા પ્રેરે અને માન ઉપજાવે એવું છે. બાકી સોશિયલ મીડિયાની તો એની તાકાત છે, પણ એની મર્યાદાઓ બહુ જ બધી છે. અને હું કદી એવું માનતો નથી કે હમણે આ સરકારે દેશનું અહિત કરવામાં, દેશના બંધારણીય અને બીજા સ્થાપિત માળખા જે દેશને ઓટો મોડ પર ચલાવતા આવ્યા હતા અત્યાર સુધી, અને દેશની પાયાની વ્યવસ્થાઓ શિક્ષણ જેવી, એમાં આ સરકારે એટલી હદે ભાંગફોડ કરી નાખી છે. અને દેશનું જે સામાજિક પોત હતું એમાં એટલી હદે ઝેર રેડી દીધું છે મૂળમાં, કે કોઈ એક આંદોલન કે કોઈ એક મોટું થયેલું આંદોલન એનાથી કશું એકદમ સુધરી જશે એવા ચમત્કારની આશા રાખવા જેવી નથી. પણ આ એક લાંબા ગાળાની સુધાર પ્રક્રિયા છે, તો એની શરૂઆત ક્યાંકથી તો થવી જોઈએ. અને જો આ વસ્તુ એ શરૂઆતનું નિમિત્ત બને તો પણ એ વસૂલ છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે કદાચ આ એક શરૂઆત હોઈ શકે છે? કદાચ. એટલે આની સાથે લોકો, તમે જુઓ, મીડિયાનો જરાય સહકાર નથી. નેશનલ મીડિયા છે એ આ આંદોલનને જરાય કવરેજ નથી આપતું. બાકી એ જ તો આંદોલનનું જે થવું હોય તે થાય. સરકાર પર એક પ્રકારે દબાણ ઊભું થતું હોય છે. સવાર બપોર સાંજ તમે તમારું ટીવી ખોલો કે કમ્પ્યુટર ખોલો કે મોબાઈલ ખોલો અને તમને ધોકા જ પડતા હોય વાજબી કારણોસર, તો કોકને થાય ને કે ભાઈ બહુ થયું યાર, આમનું શું છે, હવે પતાવો કંઈક. પણ એવું થઈ જ નથી રહ્યું. તો એવા સંજોગોમાં કોઈ પણ પ્રકારે નાગરિક મુવમેન્ટ તરીકેનું એક મોમેન્ટમ ઊભું થતું હોય, અને ભાઈ બધા કેટલાક મિત્રો એવું કહે છે કે આ લોકો તો RSS વાળા છે. અરે ભાઈ, જે છે તે આપણે કોઈની પર આંખ વીંચીને વિશ્વાસ મૂકવાની વાત નથી, બરાબર છે. પણ એક જન આંદોલન અથવા તો એનાથી સામાન્ય માણસની અસંતોષને, ફરિયાદોને વાચા મળી રહી હોય અને એવું કશું થઈ રહ્યું હોય તો એને થવા દેવું જોઈએ. અને એમાં જે કંઈ સહકાર, મેં કીધું એમ, અહિંસક અને બંધારણીય એ બે નોન નેગોશિયેબલ છે. પણ એ બે રસ્તે થતું હોય તો ભલે થતું, એમાં તમારે જે કંઈ સહકાર હોય તે કરી શકાય. અને તમારા રિઝર્વેશન હોય તો મેં કીધું એમ કે તમે એક અંતરથી રાખો, પણ તમારે એને ડિમોલિશ કરવામાં સરકારની મદદ કરવાની જરૂર નથી. એ નાગરિક તરીકે આપણી ભૂમિકા મને નથી લાગતું કે હોવી જોઈએ. ઉર્વિશભાઈ, તમને શું લાગે છે કે આ જે, કારણ કે ઓલરેડી 20 દિવસ થઈ ગયા છે, ગાંધીજીની સૌથી લાંબી ભૂખ હડતાલ થઈ રહી હતી, અને આ વધારે સર્વાઈવ થઈ શકે ખરું કે ફિઝિકલ કન્ડિશનના આધારે એ તો નક્કી થાય, પણ હા, એક મુવમેન્ટ કેટલા લાંબી ચાલી શકે આમાં? ના, એટલે એ તો શરીર અને મન એ બેની ક્ષમતાઓનો પ્રશ્ન આમાં તો આવતો હોય છે. પણ મૂળ વાત એ છે કે આપણે જેને દેહ દમન કહીએ અથવા તો શરીરને કષ્ટ આપવાનું કહીએ, એના અંતે આપણે છેવટે શું ઈચ્છીએ છીએ? એટલે ધારો કે આટલા બધા કષ્ટના અંતે આપણે છેવટે શિક્ષણ પ્રધાનનું રાજીનામું ઈચ્છતા હોઈએ, તો એના માટે આટલું બધું કષ્ટ વર્થ નથી. પણ જો આપણે એના છેડે એક એવી ચળવળની શરૂઆત જોતા હોઈએ કે જે સરકાર પાસેથી ઉત્તરદાયિત્વની માગણી કરે, જ્યાંથી તમે વાતની શરૂઆત કરી, તો ઉત્તરદાયિત્વની માગણી કરનારી ચળવળ જો આ ઉપવાસમાંથી પેદા થાય તો મને એમ છે કે આ ઉપવાસ કરેલા વસૂલ છે. બિલકુલ ઉર્વિશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.